રાજ્યમાં ફરી એકવાર ગરમીએ જોર પકડ્યું છે। કાળઝાળ ગરમી બહાર નીકળતા અંગ દઝાડી રહી છે, ત્યારે કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। ગરમી અને રવિવારની રજા નિમિત્તે મોટી સંખ્યામાં લોકો વોટર પાર્ક પહોંચ્યા। બાળકો વોટર પાર્કમાં ગરમીથી રાહત મેળવી રહ્યા છે। કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે આ ગરમીથી બચવા માટે લોકોની જે પહેલી પસંદ બની છે તે વોટર પાર્ક બની છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના જે જલધારા વોટર પાર્ક આવેલું છે, અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ તમામ લોકો પોતાના ફ્રેન્ડ્સ સાથે કે પછી પરિવાર સાથે ગરમીથી રાહત મેળવવા માટે તેઓ વોટર પાર્ક આવતા હોય છે। જોકે વોટર પાર્કમાં પણ અહીંયા આગળ અલગ અલગ પ્રકારની જે રાઈડ હોય છે તે તમામ લોકોના માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે। તુષારભાઈ, સૌથી આકર્ષણની કેન્દ્રવાળી કઈ રાઈડ છે? અત્યારે આમ તો દરેક બાળકો જે છે કે મોટા વડીલો છે એ આ ગરમીને લીધે એમને પાણીથી ઘણો સહારો મળતો હોય છે ગરમીથી છુટકારો પાવા માટે। તેના માટે અમે દરેક પ્રકારની રાઈડો રાખેલી છે કે એક રાઈડમાં દરેક લોકો પોતાનો આનંદ મન મૂકીને માણી શકે અને દરેકને બધા મજા આવે। પ્લસ અમે જે આ ડ્રમ જેવું છે એ સ્પેશિયલ ઉપરથી પાણીનો ફુવારો કરે છે, તો આ જે ગરમી પડે છે એમાં એકદમ એના ઉપર પડે તો બધાને એકદમ શાંતિ મળે છે અને આ ગરમી જે પડે છે એનાથી એ લોકો છુટકારો મેળવી શકે છે। પ્લસ બાળકો મોટાઓ દરેક માટે એ લોકોને અનુલક્ષીને નાની મોટી રાઈડો કરી છે। પ્લસ અમે એવો નજીવો ભાવ રાખ્યો છે કે સામાન્ય માણસ કે દરેક વર્ગ અહીંયા ગાડી વોટર પાર્કનો એન્જોય કરી શકે અને જે દૂર દૂર જવા માટે કરતાં આ શહેરની મધ્યમાં અને બહુ સુંદર મજાનું અમારા શ્રી મહેન્દ્રભાઈ પટેલ જે છે એમને આ વોટર પાર્ક બનાવ્યું છે અને લોકોને આનંદ માટે સરસ મજાની વસ્તુ અમે આપેલી છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ નાના ભૂલકાઓ હોય કે પછી યંગસ્ટર્સ હોય, તમામ લોકો છે તે આ વોટર પાર્કમાં અલગ અલગ રાઈડ કરીને એન્જોય કરી રહ્યા છે। સન્ડે એટલે ફન ડે, અને આપ જોઈ રહ્યા છો ભલે અમદાવાદ શહેરનું તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જાય તેમ છતાં પણ અહીંયા આગળ આવતા તમામ લોકો છે તે વોટર પાર્કમાં મન મૂકીને એન્જોય કરતા હોય છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।